ગાઈસ તો કેટલા હાલે મમ્મી તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ચાલ મમ્મી લેડે આગળ બીજા પણ તારે મોમાં નહીં મોમાં મારા બીજા મારા ભાઈ તારા મોમાં નહીં તાતા લે બે મમ્મી પાસે જા મમ્મી પાસે આવરો એ બે બાઈ પે બેવું બીજા હા ખાલી પેલા એક રૂમ રે કે બે રૂમ રી હા વધુ તો ગાઈસ જો મમ્મી અને માસી બંને બેઠા છે મસ્ત આરામથી રાજભાઈ અહીંયા બેઠા છે તો ગાઈસ જો બહારનું વાતાવરણ રાજા શું હે બેટા ખબર હે અહીંયા રેલગાડી ચાલે શું ચાલે તો ગાઈસ રેલવે ફાટક છે અહીંયા જુઓ અને ટ્રાફિક પણ બહુ છે અમદાવાદમાં રાજુ ક્યાં જાય છે તો ગાઈસ બહુ જ ટ્રાફિક છે તો વ્લોગમાં બને રહેજો તમે લોકો તમને બહુ મજા આવશે તો ગાઈસ આ સાબરમતી છે જુઓ તો ગાઈસ તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું જોજો મસ્ત ને લાગે ને બાકી ફોરેન જેવું જો તો ગાઈસ અમે હવે પહોંચી ગયા છીએ મોસ્ટ ઓફ પહોંચવાના જ છીએ મામાના ઘરે તો વ્લોગમાં બને રહેજો તમે અમે તમને મારા મામાનું ઘર બતાવીશું રાજભાઈ ઉતરી ગયા છે જુઓ તમે તો ગાઈસ જો અમારી ગાડી જતી રહી હવે અને અમે જઈએ છીએ તો આ રહી જો મમ્મી અને આ રે અમારી માસી તો ચાલો હવે અને મારા મામાના ઘરે અહીંયા દેખાતું હશે તમને લોકોને તો ચાલો ફટાફટ અમારા માસી તો જો પિયર આવ્યું એટલે સામું જોવે એમ નહીં મમ્મી તમારે પિયર આવી ગયું હો બાકી મારા મામાનું ઘર આવી ગયું તો ગાઈસ જો આ મારા મામાની દુકાન છે બહાર તો ચલો જો મારા મામાની છોકરી હતી મારી માસી જો મંચુ સાક્ષી સાક્ષી ક્યાં જી તો ગાઈસ જો મારી મમ્મી જો ભાઈના ઘરે આવીને તો આમ તેમ રખડે શાનું એ શાનું નામ શું મમ્મી તને તો નોમ નહીં આવડતું નહીં શું નોમ હે એનું સાનું કે હા જો તો ગાઈસ મારા મામાના ઘરનો લુક જુઓ તમે મમ્મી વિડિયો ઉતાર નહીં બોલ આ રે અમારા મામા જો મામા તા મામા શું નામ છે તમે લોકો મને કોમેન્ટ કરજો જો ઓળખતા હોય તો ભાંડોદરા ગામના નિવાસી અમારા માસી જો લોટ બાંધે એમના શું કહેવાય ભાભીને હેલ્પ કરે છે અને આ ભાઈ જો આ તો બધું ચેક જ કરશે આ કે પડ્યું એને આ કે પડ્યું એને આવું બધું જો અમારા રાજ કોના ઘરે આવ્યો તું મારા મામાના ઘરે આવ્યો કેના ઘરે આવ્યો આ લેબલ તો જુઓ આ રૂમ એમની એમ પડી છે ઉપર જો આ મસ્ત આવશે વિડિયો તો જો ગાઈસ તન ધજા લગાવી છે ને બંગલાવાળો એરિયો છે ભાઈ બંગલાવાળો અહીંયા દુકાનો છે મારા મામાની દુકાન છે પણ અહીંયા પણ દુકાનો છે પાછળનું વાતાવરણ તો જુઓ અહીંયા પાછળનું વ્યૂ કેટલો મસ્ત છે તો આ ગાઈસ મારા મામાનું ઘર છે અને તમે જોઈ શકો છો ઉપર પહેલાં ભાડે આપેલું હતું એટલે થોડું અથર વિથર કરી નાખ્યું છે ઘર પણ હવે થોડું સરખું કરાવી દેશે અને પછી પાછું મામા રેન્ટ પર આપી દેશે તો જુઓ તમને અહીંયાથી બતાવું કે આ ઘર કેવા છે અહીંયાના તો જોઈ શકો તમે જુઓ મારા મામાએ આટલો શેડ નખાયો છે કેમ કે એમના દુકાન આગળ જે દુકાન આગળ કાઢી છે એના માટે બધું લટકાવવા માટે જોઈએ ને પડીકાન બધું એના તો જુઓ તો ગાઈસ તમને અમારા મામાનું ઘર બતાવી દીધું તો હવે જુઓ અહીંયા પ્લાન્ટ વાવ્યા છે મારા મામાએ અહીંયા મરચાં કોરપાઠું અલગ અલગ જાતના વનસ્પતિ વાવ્યા છે તો હવે આવી જશે દુકાન તો દુકાનમાં પણ
કોઈ એવી એક કે વેરાયટી નહીં હોય કે જે મારા મામાની દુકાનમાં ના મળે. જોઈ લો, ટોટલી વસ્તુ મળશે. અને બાલાજીની વધારે પડતી આપણે જલ્દી રાખીશું. જો QR કોડ છે, તમારા લોકોને પૈસા મોકલવા હોય ને તો મોકલી દેજો. પૈસા અમારા મામી છે, જો રસોઈ બનાવે છે. અમારી મામી રસોઈ બનાવે છે. હવે જલ્દી રાખાવો. અને બેનો તો જુઓ બેઠી જો. હવે માથે નહીં ઓઢવું, હવે ચાલશે. ભાઈને ઘર તો નહીં જોતા એમ કહેવાનું. ભાઈના ઘરે ચાલે. હવે જો આ વળી પાસે સલાહ આલે કે હવે ભાઈના ઘરે ન ઓઢો તો ચાલે. ભાઈ ઉઠાય કે ના ઉઠાય, ચાલે ના ચાલે. હું નહીં હવે ફરતી એમની એમ. અને અમારે જો મામા, અને નામ શું હે? સાનું સાક્ષી. સાક્ષી ન હોય તારું. તારું નામ શું હે? ગુંગળી હારી બોલતી નહીં હે. અને આ રાજભી તો જો વંદરાના જેમ કરે, હુક હુક. આ કર. કેવું લાગ્યું? તો જુઓ આપણે મહેંદી દોરી દીધી. તો કેવી લાગે છે જુઓ તમે. મસ્ત લાગે ને? હવે તમે પૂછતા નહીં કે રાજ માય સન એનું નામ લખ્યું છે. જો રાજો તારું નામ લખ્યું દેખ બેટું. વાવ મસ્ત લાગે. જો ગાઈસ અમારી માસી દોરી છે. આ મેં ગાઈસ અમારે બનાવ્યો છે શીરો મારા મામાના ઘરે. કારેલાનું શાક દેખી મોઢામાં પાણી આવે યાર. કઢી, ભાત, છાસ અને રોટલી. મમ્મી તો જમવા બેસી ગયા છે. મામા જો ઘીની આગ્રાહી કરે છે. મામા જો થોડું થોડું મામાનું મન રાખો. સાક્ષી કોને લઈને આવી જો? યુવરાજ. વંશ આવ્યો સ્કૂલેથી. તો ભાઈ વંશભાઈ જો ફાઈન પગે લાગે છે. ભગવાન સુખી રાખે. ભગવાન સુખી રાખે. હો 1000 વર્ષ રાખે કરે. 1000 વર્ષના? હા 1000 વર્ષના થવું. બેન ભાવ તૈયાર થાય રાખડી બાંધવા માટે. જુઓ તો થાળી તૈયાર થઈ ગઈ મસ્ત. મારી મામી તૈયાર કરી છે. તો હવે જો રાખડી બંધાય છે મારા મામાને. ચાલશે ચાલશે મામા, આપણે ચાલે. પણ વિડીયો ઉતારજી મેરજી મોરાઈ કોણ તો પણ વિડીયો મોમો બનાવશે. મોમો પણ હેતા વિડીયો બનાવે એમ. વિડીયો હેતા બનાવે. બોધી રહ્યો એટલે બનાવશે. ના હો બેટા. તો શું ભુવાન કેટલા તમે ઝુકાડો ભાઈ? ભુવાન તો લેવા દો. ભુવા ભુવાને હેત તો ભાળો. આ મોટો તહેવાર છે ભાઈ, ભાઈ બહેનનો. બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું હોય એમ? આ એક આશીર્વાદ, એક ભાઈ બહેન નો પ્રેમ. હા. ભાઈની ઉંમર વધે. ઓહો. તો ભાઈ અમારા માસીએ તો ભાઈને તો રાખડી બાંધી દીધી. હવે ભત્રીજાઓને રાખડી બાંધે છે. રાજભાઈ જે હાય કરે છે. રંગોટ મારવા. હવે ભાભીને રાખડી બાંધવાની બાકી છે જ. લહેરા પછી તો જો અચુ અમારે અચુને રાખડી વધારે. માનું માનું માનું. હવે ચાલે અમારે સાક્ષી નહીં? સાક્ષી કોની રાખડી બોધી તારે? મનોજભાઈ માનું નામ ભુવા કણી? હા શું કરું? રાખી તારે રાજી રાખડી બંધાઈ દીધી. હવે મારે શું કરવું કહો? મમ્મી ને 500 રૂપિયા ઢીલા તો કરી દેવાના. ઢીલા કરાવ્યો. એ ના થાય ભાઈ. ઓહો મમ્માનું મોટું ઘણું ખુલે. ઓહો રાજ કેવું લાગે? સાણી તો પાછા વિડીયોમાં આવા સારું હોમ જ ભાષી.
હા હવે તોય ખવડાવ. રાજી વાગીને ચલો હવે આરતી ભેગે ભેગી ચાર નહીં પોસો નહીં ઉતાર ભી દેખો હે ઓહો એ દેખે ને છોકરું એ શીખે અહ આરતી ઉતરે છે ભાઈ તો ભાઈ આશીર્વાદ આલે નોની બેન હે કે મોટી બેન મોટી બેન હે પણ ભાઈ જ આશીર્વાદ આલે ને સાચી વાત માસીને પરિણામની આવી ગઈ છે કેટલા એ માસી ગળીને કહેતો ખરી પાર્ટી તેને આવી ગઈ વાસી ગાઈસ જો હવે મારી મમ્મીની વારી આવી ગઈ રાખડી બધતા બધતા પહેલાં હસવાનું આવે ટાઈમ નહીં મજો હો બતાવો હવે મોઈ બાઈ થાવું છે એમ તો રાખડી બધી ને એવી છોડી બધા હું દેખજો ભાઈ હા મન 2 દિવસ પહેલે રાખો સાડીને ફોન નાખો કરવાનું હોય ને. હું સીવું પણ તો ભાઈ રાખડી બંધાય ભત્રીજો થાય ને હા યુવરાજભાઈને રાખડી બંધાય છે સસવા વગર પાછું માથું ઉપાડી એ થાય ને. તો જો દીદી તારે બોલજો બધાને જોઈને તો રાજભાઈ એ નોનીમાં જોડે રાખડી બધાજો શું કરવાનું કહો આ એ મહેન્દ્રને જેમ કરશે મમ્મી હે ને મારે આટલો આખો હાથ ભરવાનો વિશાલ વરે આવશે તો એમ કહેશે મારે આખો હાથ ભરવાનો 3 વર્ષ મંગરી સાક્ષી સાક્ષી હવે રાખડી વધારે રાખડી તાતણે જન્મોથી ગૂંથાણી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની વંશને બનાવી યુવરાજને હા કોણ તારે ખરાબ ભાઈ ભાભી હેડો ગાઈસ બીજી બેનને મળી ગયા 1100 રૂપિયા હાડી ગઈ તો ગાઈસ હવે ભાઈની વારી તો પતી ગઈ હવે ભાભીની વારી આવી છે ભાઈ ખાપો ખાવો તો આ અમારા મમ્મીના ને માસીના લાડકવાયા ભાભી છે તો જો હવે રાખડી બાંધે મારા માસી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો મારી મમ્મીની રાખડી બધાઈ ગઈ ભાઈની આરતી ઉતારી હતી ભાભીની ઉતારજો હો ખાલી ભાઈની જ આરતીમાં જ ઉતારજો હવે આરતી બીજી ઉતાર બટકું ભરો મમ્મી બટકું એક જન્મ નહીં 7 જન્મ હવે નવી ભાભી મળજો નથી ખાતી ફૂલડા મેલો તમારે મિલે પેલો તો ગાઈસ હવે મમ્મી રાખડી બાંધી રહ્યા છે એમના ભાભીને રાજભાઈ જે જોવે ને કરે આ છોકરા હો એવા હોય હા હા તે રાખડી બધી બતાવ કેવી બધી હે હોઈશું ફીરસી ચાલે હોતી તમે આવો જ છો વિડીયોમાં ખાલી કાતરથી કાપી દોરી ખાલી મૂળે અડાડીને પાછો લઈ દો મારા મમ્મીને તો પાછો લો હવે ઓહો ભાભીને એ જ તો ભાડો હોય હવે આ
તાર છોકરો એક તો દોડ આવ્યો આ તમને હવે આલે કે તમારી વસ્તુ એમ ભાળીને મિલોઠી હવે લે હાથ ના લે લે તારે બસ આ આલ્યું ફરીથી તમને આ મારા એમ મોઢામાં ગાઈસ આપણે બધાને રાખડી બંધાઈ ગઈ તો આપણો વારો પણ આવી ગયો છે તો આપણે આપણા ભાઈને રાખડી બાંધી દઈએ તો પહેલાં આપણે તિલક લગાવી દીધું હવે આપણે રાખડી બાંધીશું તો રાખડી બાંધી દઈએ ફટાફટ રાખડી બાંધવામાં એવું હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગાંઠો મારવાની તો આપણે મારી દીધી કેમ કે બધા પોતાના ભાઈને મારે તો આપણે આપણા ભાઈને મારવી પડે ને તો હવે ખવડાવી દઈએ પેડો લે ભૈરા હવે લઈ લઈએ આપણે ભાઈના વધામણા એક ભાઈને રાખડી બંધાઈ ગઈ તો બીજો ભાઈ આવી ગયા આગળ તો હવે એ ભાઈને પણ તિલક કરીશું રાજભાઈ મને જોઈ રહ્યા કે ભાઈ મમ્મી કે રાખડી કેમ બાંધે તો રાજભાઈ જો મને ઈશારા કરે કે મમ્મી મારે રાખડી બાંધવાની એમ તો હવે આ નાના બચ્ચા નાદાન બચ્ચાને કોણ સમજાવે કે મમ્મી રાખડી ભાઈને બાંધે તો ગાઈસ જો આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પ્રોસેસ ફરીથી કરી દીધી અને રાજી રાજી વધામણા કરી દીધા ભાઈના અને ભાઈ 100 વર્ષના થજો એવી આપણી દિલથી પ્રાર્થના છે તો ભાઈએ આપી દીધી મને એક સાડી પેડો ખવડાવવાનું બાકી રહી ગયો તો યાર તો ભાઈએ આપી દીધી સાડી અને 200 રૂપિયા તો ગાઈસ જો તો મળી લીધું હોય મામાને તો દેખો શું થયું તો મામા ગાડી લઈને ઉભા અહીંયા જુઓ તમે સાઈડમાં રહેજે રાજ બેટા જો ભાઈ અમારા મામાએ ગાડી લીધી આ જો હા તો મામી બી આવે જોઈ શકો છો તમે ભાઈ ભાઈથી જુદા થાય તો બહેનોને રોવાનું આવે બોલો શું કરવાનું કહો ચૂપ થઈ જાય મમ્મી મતરું તો આવી ગયા ભાઈ લેવા બીજા તો ગાઈસ હવે અમારા મામા ગાડીમાં બેસી ગયા છીએ જો અમારા મામા આવ્યા તો ચલો હવે જઈએ જો મામાનું ડેકોરેશન જુઓ ગાડીમાં હે દાદા કોની ગાડી ખબર હે મારા મામાની હે કોની હે બોલા ને એટલે ફારા ફેરવા તો ગાઈસ જો અમારા સ્વાગત માટે મારા મામી ઊભા છે જો ગાઈસ આ અમારી ટેણકી છે મારા મામાની આ કુણાલ લે ભાઈ ફઈ ઓગળી ફેરવે મોઢા કાકડી નામ છે હવે એકદમ તો ગાઈસ હવે અમારે અહીંયા જો રાખડી બંધાવવાની ચાલુ થઈ ગઈ છે તો અમારા શારદા માસી રાખડી બાંધે છે મારા મામાને નાના મામાને વિડીયો બગડશે હવે બોલ્યા હવે કોઈ બોલતા ના ભાઈ હો તો ભાઈ જો અમારા રાજભાઈ પાસે રાખડી બંધાવા બેસી ગયા અહીંયા શાની શાની કુનાલ ધ્રુવી કુણાલ હામુજુ બ્રહ્મા વિષ્ણુ મહેશ હામુ દેખો તો ગાઈસ જો મારા મામાને રાખડી બાંધી દીધી હવે ભત્રીજાઓને રાખડી બાંધશે શારદા માસી અંદર ઉપર જો માસી કંઈક કે 3 ગાંઠ મારવાની તો તમે લોકો રાખડીમાં 3 ગાંઠ મારજો બ્રહ્મા વિષ્ણુ મહેશની તમારા માસી સમજાવશે પછી ભગવાનને રક્ષા ભાઈને રક્ષા માટે હા પછી બીજી બુદ્ધિ માટે અને ત્રીજી ગુસ્સો ના આવે એના માટે તો સૌથી નાની ભત્રીજીની રાખડી બંધાય છે ભાઈ હવે અભીનો રાખડી બધે હો સાદા માસીને હે ભાઈ તો વધારશે રાખડી લીંબડીની આજે ટાળે ઝુલાવે લીંબોડી ઝોલા ખાય ઓહો બાકુ તો મોટું કરે એ પાછા માસી વધારે ખાય લાડુ હાય ગાઈસ કે જવાનું હે
તો હવે આરતી ઉતારશે ભાઈની જોવા. માસી ગીત તો ગા. સુખી થાવ. તો ગાઈસ હવે મારી મમ્મી રાખડી બાંધે. પેલી ભા પેલી આગી થાય પેલી મમ્મી. એ કેવું ભાળે બધો હમું ટકુર ટકુર. એ આ શું કરે એમ કે બધો મારે એમ આગી થાય રે પીલું કરવાનું. હા હા મજા આવે. મને ખૂબ શોખ છે ચાકરી. હવે હમું પા ફોટો પાડે મમ્મી. કોઈ દેખ્યું નહીં મમ્મી તે હરખું હમ ફોટો પાડ. ભાઈ આમ પાડવાની ફોન. અમુક વાર રાજભાઈ પેડા બતાવે. હા કન્યા કન્યા આ ચક્કુ શું નામ હે? શાનુ શાનુ. કોણ રાખડી બોધે તારે? તો ગાઈસ મારી મમ્મી હવે એની સૌથી નાની ભત્રીજીને રાખડી બાંધે છે. હવે હમું ભાર મમ્મી. હા એમ થોડો ખબર જોઈએ બટકું ભરવું તું ને. મમ્મી મમ્મી લે કુની તું મત કાઢ. હા કોની સાકુલા પાકી દે જા. સાકુલી ના કુની બેજે ઘણા મોટા નાખે ને અરે ને બગડી જાય. રેતી વાળા દે તારે કાપી દે. જો આ કાપી લીધા. આ માસી ને રાજ બે હે ને બસ સુખી થાવ. સાક્ષી અમારે કાકાને પેડો ખવડાવે. લે સાક્ષી ખવડાવજે કાકાને પેડો. આ બાજુ ખુરશી પર બે. આ ખુરશી પર લઈ જા. હા લોકો ધાબે ચડી ગયા હતા. 1 2 3 બધા. તો ગાઈસ આ ઉપર ચડી ગયો ધાબા ઉપર. ચડ્યા હતા ધાબા ઉપર. મારવા પડશે કુક દાડું તમને તો. ધમાલ કરે હવે નહીં લઈને આવવાનું. આ લોકો છોકરાઓ જો શું હે તારે પાણી પીવો જાઓ. તો ગાઈસ અમારે રાખડી બંધાઈ ગઈ છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 4. તો હવે જુઓ મારા મામાના ઘરના આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો અને ઘર પણ તમે જોઈ શકો છો. બધા બેઠા છે અંદર. આ ભાઈ જો. તો બ્લોગમાં બધા બનાવી રહેજો. હવે અમારે જવાનું છે ઘરે. ઓકે તો ગાઈસ રક્ષાબંધનના કેટલા હાલ્યા મોમાઈ? 1000 રૂપિયા હાલ્યો અને 200 રૂપિયા ભાડું હાલ્યું. ઓહો મમ્મી જલસા તાર તો. પૈસા પાછા મોગે મારા માસી પાસે. મોટી બેનને તો હાલ દીધા. હવે નાની બેનને હાલ દીધા પૈસા 1000 રૂપિયો અને 200 રૂપિયા ભાડું. તો મામાએ મને 500 રૂપિયા હાલ્યા વાપરવા માટે. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગોગા મહારાજની જય.